ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે. સ્વાભાવિક છે આમ આદમી પાર્ટી હવે એડી ચોટીનું જોર લગાવી રહી છે. તેમની સભા જામનગરમાં હતી ત્યારે ઈશુદાન ગઢવીએ ભાજપ ઉપર તો પ્રહારો કર્યા, પણ તેઓએ સીધી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પણ પ્રહારો કર્યા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. આવો સાંભળીએ ઈશુદાન ગઢવીએ જામનગરમાં પીએમ મોદીને શું કહ્યું. બોલો ભારત માતા કી. આટલી જેમાં કમલમ વાળાને ખબર નહીં પડે કે તમે મોરે મોરો કરવા તૈયાર છો. જોરથી બોલવું પડે. અને આપણે એ મર્દના ફાડિયા છું. હંમેશા કહેતો હું છું કે આમ આદમી પાર્ટીનો કાર્યકર હોય, સામે 1000 બુચસિયા બેઠા હોય, પણ એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નીકળે ને એટલે એ બીએ 1000 બુચસિયા. એવો તમારો તાકાત છે. ફરીથી એકવાર નારો બોલીશું, બોલો ભારત માતા કી ઇન્કલાબ. મંચસ્થ ઉપસ્થિત જેમણે ગુજરાત ગાંડું કર્યું છે એવા મારા નાના ભાઈ સમાન અને ભાજપના નેતાનો કાર્ડ એવા ગોપાલભાઈ ઇટાલિયા, માનનીય હેમંતભાઈ ખવા, પ્રકાશભાઈ ડોંગા, શહેર પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ સોઢા, જિલ્લા પ્રમુખ વસરામભાઈ, લોકસભા ઇન્ચાર્જ રૂઘાભાઈ, મેસાભાઈ, પૂજાબેન, અને મેં વિડીયોમાં જોયું હતું જનમબેનને, ગુજરાતના સિંહણ એવા જનમબેન ખભી, બીજા આપણા સાથી કોર્પોરેટર મિત્ર અને સૌ મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો, પત્રકાર મિત્રો, અને આપ સૌ દૂર દૂરથી કડકડતી ઠંડીમાં ઉપસ્થિત રહ્યા છો. એ બતાવે છે કે ગુજરાત પરિવર્તન માંગે છે. હમણાં હું જોતો તો મેં ગોપાલભાઈ કીધું કે ઠંડી પડતી હશે, જેકેટ મંગાવવું પડશે. કોટી હતી ને ઉપર જેકેટ પહેર્યું, છતાંય તમે આ કડકડતી ઠંડીમાં બેઠા છો. મિત્રો, આજથી 100 વર્ષ પહેલા યાદ કરો, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ એવા કેટલાય નેતાઓ 1926માં ભારતને આઝાદ કરવાનું પ્લાન કરતા હતા, સંઘર્ષ કરતા હતા અને આંદોલનોનું લાઠીઓ ખાતા હતા, આંદોલન કરતા હતા. આ જ સ્થિતિ અત્યારે આવીને ઊભી છે. 100 વર્ષ પછી દેશી અંગ્રેજોએ કબજો કર્યો છે અને એ હદે કબજો કર્યો છે મિત્રો કે આજે દુઃખ સાથે કહેવું પડે. હમણાં ભાઈ શ્રી હેમંતભાઈએ પોતાના પ્રવચનમાં કીધું, હું પણ આશ્ચર્યચકિત થઈ ગયો. થોડા સમય પહેલા હમણાં અમારે ખંભાળિયામાં મીટિંગ હતી, કાર્યકર્તાઓ આવ્યા, મને કે સાહેબ જામનગર ઉપર નજર એકની બગડી છે અને હવે મને લાગે છે બધું હાથમાંથી જાહે. આ અજગર જેવો ભરડો જામનગરને ભરખવા તૈયાર થઈ ગયો છે. મિત્રો, હવે જાગવાની જરૂર છે. તમારા ઘર સુધી આવીને ઉભો રહી જાય. આજે એના માટે બ્રિજ બને છે. તમે વિચાર કરો, આજે મહાનગરપાલિકાના નામે હજારો કરોડનો બજેટ છે. એ બજેટ કઈ વપરાતો નથી. એ બજેટ આ લોકોના ભાજપના લાભાર્થીઓના ઘરમાં જાય છે. તમે કલ્પના કરો કે જામનગરનો વિકાસ કેટલો થયો. છોટે કાશી, ક્યાં કાશી? ન કાશી ને મથુરા, કશું જ અહીંયા દેખાતું નથી ધૂળની ડમરીઓ સિવાય. મિત્રો, આજે 78 વર્ષની આઝાદ થઈ હોય, 30 વર્ષની ભાજપની સરકાર હોય, મહાનગરપાલિકા ભાજપના કમળગટિયાઓ બેઠા હોય, અને છતાંય જો શુદ્ધ પાણી ન મળી શકતું હોય, સારા રોડ રસ્તા ન હોય, સારી ગટર વ્યવસ્થા ન હોય, તો આપણે આ ચમરિયાઓને હું કામ બેસાડ્યા છે? ક્યાંક છાતીમાં ઠોકજો. આ બહુ જ જરૂરી છે. કેટલી સ્કૂલો બની જામનગરમાં, અંગ્રેજી મીડિયમની સરકારી શાળાઓ કેટલી બની. પ્રાઇવેટ ખોલતા જાય છે ભાજપના નેતાઓ અને આપણી સરકારીઓ બંધ કરતા જાય. શિક્ષક પૂરતા ન આપે, મીટિંગો કરે, પ્રાઇવેટ વાળા એને કે સાહેબ અહીંયા 25 શિક્ષકો છે, સારું ભણાવે છે સરકારી શાળામાં, મહેરબાની કરશો. તો કે શું
તો કે શિક્ષકો બદલી કરી નાખો ને તો અમારી પ્રાઇવેટના દુકાનો ચાલે. બીજી બાજુ જીજી હોસ્પિટલ, તમે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં મિત્રો ડોક્ટરો ન હોય. અહીંયા હેમંતભાઈને ફોન આવે 50, મને પણ ઘણા ફોન આવે. હું હેમંતભાઈને કહું એ લોકો વ્યવસ્થા કરાવડાવે. એક ફોન સિવાય કોઈ પણ સામાન્ય ગરીબ માણસને સારવાર મળતી નથી. આવી સરકારો ઈચ્છો છો, આવા નેતાઓ ઈચ્છો છો. આના માટે આઝાદી મળી હતી આપણે. મિત્રો આ દેશ એક ઉદ્યોગપતિઓને વેચાવા જઈ રહ્યું છે. મારે ના કહેવું જોઈએ પણ આજે જામનગરની ધરતી ઉપરથી કહું છું કે કેટલી સંપત્તિ મેં સાંભળ્યું બંદરના સોદા થાય છે, બંદરો જાય છે, સાચી મિલકતો એ કબજે કરી લે છે. 99 વર્ષના પટ્ટા ઉપરના બાને પછી કોણે જોયું ભાઈ 99 વર્ષના પટ્ટા પછી આખી અને ડેવલપમેન્ટના નામને કબજા કરે છે. સાહેબ તમે વિચાર કરજો, આજે એ કબજો કરશે, કાલે તમારા બંગલા હટાવડાવશે, ગેરકાયદેસર જેમ કહી ત્યાંથી ધૂળની નમરીઓ ચડાવશે, તમને આ વંડીઓ કરી અને બાંધી દેશે, નીકળવા નહીં દે. તમારા જ્યાં જ્યાં તમે એને નડશો ને, તમે ભાજપના મોટા નેતા હશો ને તોય તમારા બંગલા પડાવશે. આ ભાજપનો ઉદ્યોગપતિ છે, આ ભાજપનો માલિક છે. તમારે જાગવાની, આત્માને જગાડવાની જરૂર છે. નહીં તો આજે તમે જાગશો નહીં. જામનગર વાસીઓ સોશિયલ મીડિયા ઉપર મને સાંભળતા હોય તો મારે કહેવું છે, ભાજપના આજના કાર્યકર્તાઓને કહેવું છે કે તમે જો ભાજપને મત અપાવડાવશો, તમે મહેનત કરો છો, તમને કદાચ ટિકિટ મળતી હશે, તમને નાના કોન્ટ્રાક્ટ મળતા હશે, તમારા જ્ઞાતિના સોદાના નામે રૂપિયા મળતા હશે, પણ યાદ રાખજો આજથી નવી પેઢી આવી રહી છે. આજ ભાજપના ભ્રષ્ટાચારથી ઉદ્યોગપતિ માલિક બની જશે. પછી તમે પણ રડશો પણ તમારી પાસે મોકો નહીં હોય, પસ્તાવા સિવાય તમારી પાસે કોઈ અવસર નહીં હોય. એટલે મહેરબાની કરીને કોઈ ભાજપનો પ્રચાર ન કરતા. મહાનગરપાલિકામાં તમે જુઓ, સરપંચથી લઈને પ્રધાનમંત્રી સુધી સત્તા છે, પણ જામનગરમાં ઉડીને આંખે વળગે એવા 5 વિકાસના કામો મને કહો, કોઈ જ નહીં. મને આજે ઘણા કહેતા હતા, મેં કીધું ભાઈ જામનગરની સમસ્યાઓ, મને કે સાહેબ વર્ષોથી સમસ્યાઓ છે, એ ચાલુ જ છે સમસ્યાઓ. અહીંયા વિચાર કરો, મા કાર્ડ ને પિતા કાર્ડ, અને એના નામે પણ હોસ્પિટલોમાં બેફામપણે ચીરા કરવામાં આવે, ઓપરેશનો કરી દેવામાં આવે. મિત્રો આવું તો રાવણ પણ કામ નહોતું કરતું, રાવણ પણ નહોતો કરતો. આના કરતા તો રાવણ સારો હતો. કંસે દૂધ દહીં ઉપર ટેક્સ નાખ્યા, ભાજપે દૂધ દહીં ઉપર ટેક્સ નાખ્યા, કંસની બરોબર થયા. પણ એના કરતા બદતર ઈ છે કે કંસ છે ને એ માણસના ખોટા ઓપરેશન કરીને મારી નહોતો નાખતો. આ કંસને પણ સારા કેવડાવે એવી સરકાર છે. અને મિત્રો જો ભાજપને, આપણા સગા સંબંધીઓ ભાજપમાં હોય ને તો હાથ જોડીને કહું છું, તમે એના ઘરે જાજો, જરૂર પડે પગે પડજો, જરૂર પડે એમને વિનંતી કરજો કે તમારા છોટા નાના લાભોના કારણે તમે થોડુંક મહાનગરપાલિકાનું શું કચરાનું ટેન્ડર આપી દે. મહિને 25 લાખ રૂપિયા કમાવો છો, એના કારણે જ્ઞાતિના મત નખાવો છો, પણ તમને ખબર નથી આ ભાજપની પાછળ અજગર જેવો ઉદ્યોગપતિ કબજો કરી લેશે ને કોઈને નીકળવા નહીં દે. સાહેબ નીકળવા નહીં દે. આજે હું કહું છું, અદાણીને અમદાવાદ એરપોર્ટ આપ્યું છે. આપ્યું છે કે નથી? બધાને ખબર છે કે નથી? ભાઈ જોરથી બોલો, ખબર છે કે નહીં? બીવાની જરૂર નથી હો, કોઈના બાપની શાળાબારી રાખવાની નથી. એનામાં એની પાસે પાવર છે ને તો આપણી પાસે અંદર તાકાત છે, હિંમત છે, શક્તિ છે, તમારો પ્રેમ છે. અદાણીને અમદાવાદનું એરપોર્ટ આપ્યું. ગોપાલભાઈ, અમદાવાદનું એરપોર્ટ આપી દીધું અદાણીને. હવે અદાણી છે એ 51% શેર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપી દે તો અહીંયા કબજો કોનો થયો? કોનો થયો? અહીંયા અદાણી 51% શેર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપી દે એટલે તમે વિચાર કરો, અમદાવાદ એરપોર્ટ ઉપર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો કબજો થઈ ગયો. અંગ્રેજો આમને આમ નહોતા આવ્યા. પહેલી અંગ્રેજોએ દુકાન ખોલી હતી સાહેબ સુરતમાં. અમે વેપાર કરીશું, અમે તમને મદદ કરીશું, તજ લવિંગનો વેપાર કરીશું, ભારતને સમૃદ્ધ બનાવીશું.
આવું કહી અને ભારતમાં પગરણ સુરતથી માંડ્યા હતા અને એ જ અંગ્રેજોએ 60 વર્ષની અંદર માલિક બનવાની શરૂઆત કરી દીધી છે. પછી 200 વર્ષ સુધી આપણે ગુલામ રહ્યા હતા અને જે અંગ્રેજોને સપોર્ટ કર્યો ને ઈ અને એની પેઢી આખી જિંદગી પસ્તાણા કે ભૂલ થઈ ગઈ. પણ મિત્રો, રાક્ષસોને તમે સપોર્ટ કરશો ને પછી પસ્તાવાનો વારો નથી આવતો. એનો હિસાબ ઈશ્વર તમારા સંતાનોની બલિ લઈને કરે છે, યાદ રાખજો તમે. પછી કોઈના કોઈ ભોગે તમારા સંતાનોને આ ભગાડશે, આ મારશે, લાઠીઓ વર્ષાવશે અને ચારે બાજુથી અંધાધૂંધ કરશે. આજે ખેડૂતોને ભાજપના નેતાઓ જ્ઞાતિના આગેવાનોના નામે ખેડૂતોના મત લઈ જાય. ભાજપે એકવાર કીધું કે ખેડૂતો નારાજ છે એટલે ભાજપના જ્ઞાતિના ધારાસભ્યો સાંસદો ભેગા થઈ ગયા કે કાંઈ નારાજ નથી, અમે અમારી જ્ઞાતિના નામે લઈ આવીશું, આને ભાવ આપવાની જરૂર નથી, ચિંતા ન કરો. ભાવ ન આપવા દીધું. ખેડૂતો નારાજ છે એવું મેસેજ આવ્યો કે યુરિયા નેનો બટકાવે છે યુરિયાની સાથે. ધારાસભ્યોને પૂછ્યું કે આ ખરેખર નારાજ છે ખેડૂતો? તક નાના, કોઈ ચિંતા નહીં, નેનો એક હોય એની જગ્યાએ 2 બટકાવો, અમારા 2 જ્ઞાતિના આગેવાન છે મત લઈ આવશે. મહાનગરપાલિકામાં લોકોએ મીટિંગ કરી કે વેપારીઓ નારાજ છે જીએસટી ના મામલામાં, વેપારીઓને ધૂળની ડમરીઓ ચડે છે નારાજ છે, વેપારીઓને આ લાભ નથી મળતા નારાજ છે. તો કે ના, વેપારી સંગઠનોના માલિકોને આપણે બરોબર હાંચવી લીધા, ચિંતા ન કરો, તમારે જેટલું લૂંટવું એટલું લૂંટી લેજો, મત તો વેપારીઓના ડરાવી ધમકાવીને આપણામાં પડી જાય. મિત્રો, આ ભાજપ પણ આ વાત કરતા હતા, આ વાત સાચી છે? જોરથી બોલો, આ વાત સાચી હશે? તો મિત્રો, આજે આમ આદમી પાર્ટી પાસે શું છે? અમે એક સામાન્ય પરિવારમાંથી આવ્યા છીએ. આમાં તમે જુઓ, આ બધા બેઠા છે, એક સામાન્ય પરિવારમાંથી છે. કોઈના બાપ મુખ્યમંત્રી નથી, મંત્રીઓ નથી. અમે રાજનીતિને સાહેબ પસંદ પણ નથી કરતા, પણ અમે જોયું કે જો અમે આજે આ પ્રજા ભોળી છે, બિચારી એના કામમાં વ્યસ્ત છે, જ્ઞાતિ જાતિમાં ભરમાયેલી છે, પણ આ પ્રજાને જો જાગૃત નહીં કરીએ, આ પ્રજાની સામે જો બચાવીશું નહીં ભાજપને, અજગર જેવા ભરડામાંથી ભાજપના, તો આ પ્રજાના સંતાનોને ભાજપ રહેવા નહીં દે ને, એટલા માટે રાજનીતિમાં આવ્યા છે. આજે ઈશુદાન ગઢવી હારશે, ગોપાલ ઇટાલિયા હારશે, અહેમદ કવા હારશે, તો એને અમને નુકસાન નહીં થાય સાહેબ, પણ એટલા વર્ષ આ પ્રજા છે ને પીડાશે. તમે જુઓ, ગોપાલભાઈ કતારગામમાંથી ચૂંટણી લડ્યા, ત્યાં હારી ગયા. 2 ટેક્સટાઇલ મિનિસ્ટરો આવ્યા, કેન્દ્રમાંથી સુરતના મિનિસ્ટરો આવ્યા. હમણાં જ ગોપાલભાઈએ ટેક્સટાઇલ માર્કેટની મુલાકાત લીધી, હીરા બજારની મુલાકાત લીધી. મિત્રો, ભાજપની સરકાર આવીને પછી લાભ આપવાના તો દૂર, હપ્તા વધી ગયા, કનડગત વધી ગઈ. આ હાયરા હતા એને નુકસાન નથી થયું, એ પ્રજાને નુકસાન થયું. વિસાવદરની જનતાને લાખ લાખ સલામ મારવી પડે કે ભાજપના મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, ધારાસભ્યો, નેતાઓ, મિત્રો 160 ગામ હતા ને 162 ધારાસભ્યો રમકડાની જેમ ગામમાં ફરતા હતા. અને તોય વિસાવદરની જનતાએ કીધું ચા પીવું હોય તો પી લો, બાકી હાલતી પકડો. અમારા માટે ઝાડુ છે, અમારા માટે ગોપાલ ઇટાલિયા છે, અને ગોપાલ ઇટાલિયાને વિસાવદરની જનતાએ પસંદ કર્યા. આજે વિસાવદરના કામ જુઓ, આખા ભારતમાં વિસાવદર પ્રખ્યાત થઈ. હું આપણે એ કહેવા માંગુ છું કે સમય એકવાર ચૂકી ગયા તો ફરીથી સમય આવતો નથી. મિત્રો, 5 વર્ષ ફરીથી પીલાશો. આ લોકો એટલા, મારે ના શબ્દ કહેવું પડે પણ કહું છું, નાલાયક છે કે ચૂંટણીના 15 દિવસ આવે ને એટલે ભાજપ પડા કે અમે ફેરવી નાખશું. તો કે અમે ફેરવી નાખીશું. શું ફેરવી નાખશો? તો કે રૂપિયા, જ્ઞાતિના આગેવાનના નામે, જાતિના આગેવાન, ધર્મના આગેવાન, અને ન્યાય ન થાય ને તો ખોટા ખોટા વિડીયો લઈ આવે. પાકિસ્તાનના વિડીયો, અમારા જૂના વિડીયો એડિટિંગ કરે, AI ને કરે, લોકો ભરમાઈ જાય, અને પછી ભાજપ વાળા મીટિંગ કરે કે આ વિડીયોમાંથી પાછા ફોન કર્યા. બધા 80% સાચા માને જોઈ કે મત ફરી જાય, આપણી બાજુ આવી જાય. સાહેબ, આ નિમ્ન કક્ષાની રાજનીતિ જો શરૂઆત કરી હોય તો ભાજપે કરી છે.
એક મારે દાખલો આપવો છે. એક દીકરી ગુજરાતની આર્ય નારી કોને કહેવાય? સાહેબ, આર્ય નારીની વાત કરું છું. એને સગાઈ થવાની હતી. દીકરાવાળા દીકરીને જોવા આવ્યા. દીકરાવાળાને દીકરાના સંબંધીઓ ગમ્યા. દીકરાના સંબંધીઓને દીકરીને એના પરિવારજન ગમ્યા. નક્કી થવા આવ્યું હતું. પછી દીકરા દીકરી અગાશી ઉપર ક્યાં દીકરીએ પૂછ્યું શું કરો છો? તો હું ભાજપનો કાર્યકર છું. સાંભળજો, આ છાપામાં આવેલી વાત છે, ફેંકવું નથી આપણે. હા, ઘણા લોકો એમ કે ભાઈઓ બહેનો તમારા ખાતામાં 15 લાખ આપી દઉં. બાબાજીનું ઠૂલું આપે તે કોઈ દિવસ કોઈને ચા પીવડાવી છે? તું 15 લાખ આપે ભલામણ? કરવાના ધંધા કરો ને. પણ આપણે એવા નથી. છાપામાં આવેલી વાત છે સાહેબ. અને દીકરીએ કીધું, દીકરી એને પૂછ્યું નહીં, ખટ 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 પગથિયા નીચે ઉતરી અને નીચે જઈ અને પરિવારને કીધું કે મારે સગાઈ નથી કરવી. પરિવારજને પૂછ્યું કે શું વાંધો છે બેટા? તો કે ના, મારે સગાઈ નથી કરવી. તો કે ના, મને કહો શું વાંધો છે? અને આ દીકરી આર્ય નારી મિત્રો, ભારતની રાણી લક્ષ્મીબાઈએ જે કીધેલી વાત છે, ગુજરાતની વાત કરું છું, એને એવું કીધું કે મારે આ છોકરા સાથે એટલા માટે સગાઈ નથી કરવી, એનો પરિવાર સારો છે, પોતે સારા છે, બધું સારું છે, પણ આ ભાજપમાં છે એટલે સગાઈ તોડી નાખવી છે. મમ્મી પપ્પાએ કીધું કે બેટા એમાં હું વાંધો? મને કે નાઈ, ભાજપ વાળામાં હશે. ભાજપ એને બ્રિજ ખવડાવશે, રોડ ખવડાવશે, મનરેગાથી ખવડાવશે, ટેકાના ભાવે બૂચ મારીને ખેડૂતોના રૂપિયા ખવડાવશે, ભ્રષ્ટાચારી બનાવશે. અને એ જ ભ્રષ્ટાચારીનો મારા ઉદરમાં એના સંતાનો ન હોય, મારા ઉદરમાં મર્દના ફાડિયા જમવા જોઈએ. આ આર્ય નારી છે. ના પાડી દીધી એને સગાઈની. આ વસ્તુ સમજવા જેવી છે મિત્રો. આજે ભારત ભલે 200 વર્ષ ગુલામ રહ્યું હતું, છતાંય મહારાણી લક્ષ્મીબાઈએ દીકરાને પાછળ બાંધીને યુદ્ધના મેદાનમાં ઉતરી હતી. આ આપણી ધરતી છે. મહારાણા પ્રતાપ અકબરને એવું કીધું હતું કે તારાથી થાય કરી લે. જ્યાં સુધી રાણો જીવે ને ત્યાં સુધી મેવાડની હામું આંખ ઉઠી ન જોઈ શકે સાહેબ. આ તાકાત હતી સાહેબ. શું કામ? અને આપણે પણ અહીંયા ભૂચર મોરીના યુદ્ધમાં સાહેબ ખપાણા છે. મારા પરિવારજન ખપાણા છે. કોઈને ખબર ન હોય તો કહી દઉં, મારા પૂર્વજો ભૂચર મોરીના. અને આપણે ઈ સમયે પણ હિન્દુ એકતામાં ને માનતા હતા. એક જામ સાહેબના વચન ઉપર એક મુસ્લિમને આશરો આપવા બાદ એના ઉપર ચડાઈ કરવામાં આવી હતી ને યુદ્ધ વોર્યું હતું ને એમાં કપાણા હતા સાહેબ. આ આપણી ધરતી છે. કેટલા રાજપૂતો કપાણા. કહેવાનો મતલબ મિત્રો એ છે કે આપણે કોણ છીએ, પણ ખરાબ કડકું આવી જાય ને એટલે પતી જાય, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. તમે જો ભાજપ વાળો આપણો દીકરો હશે ને તો યારો અડધી વાત કરશે, અડધી મસાલો ખાતો ખાતો નહીં કરે, એને એના લખણ આવી જાય. તમે ખરાબ કરનારાઓના ચા પીવો ને, ચા, તોય તમારી મતિ ભ્રમ થઈ જાય. એટલે હું કહેવા એ માંગુ છું કે આપણા સગા સંબંધીઓને એને બચાવી લેજો. ભાજપમાં રહેવાય નહીં. માતાબેન દીકરીઓ છે, કદાચ દીકરીને વેવાય ન હોય ને તો કહી દેવાનું, હવે અમારે કાં સગાઈ તોડો ને કાં આપમાં આવો. બરાબર કે નહીં ભાઈ? કારણ કે આપણે આપણા સંતાનોને પાપમાં ન નખાય ને. આજે ઘણા ભાજપ પડા હું જાઉં, જૂના ભાજપ પડા મળે, સર્કિટ હાઉસમાં મળે, ક્યાંક ખબર પડે કે સુદાનભાઈ અહીંયા છે, અહીંયા મળે, અને મને હાથ જોડીને વિનંતી કરે સાહેબ, સોગંદથી કહું છું, સંધ્યા ટાણે બેઠો છું તમારી સામે, જૂઠું નહીં બોલું. એમણે એવું કીધેલું કે સુદાનભાઈ અમારાથી પાપ થઈ ગયું છે, ભાજપને લાવીને આ રાવણ અને કંસ જેવી પાર્ટી છે, પ્રજાને લૂંટી રહી છે. પાપનો પ્રાશ્ચિત એ છે કે તમારી જ્યાં અમારી જરૂર પડે અમને કહેજો, પણ આ ભાજપને અમે જીવતા જીવ કાઢવા માંગીએ છીએ. હમણાં પેલા ગોપાલભાઈ પેલા બેન હતા, ખબર હતો જુનાગઢમાં, કોણ હતા એક્સપાયર થઈ ગયા સંઘના, હેમાબેન આચાર્ય મિત્રો મળવા ગયેલો ચૂંટણી વખતે. એમને ખબર પડી પથારી વસ હતા. ઈ સમયે મિત્રો નરેન્દ્ર મોદી હોય, બધા ભાજપના ટોપના લીડરશિપ હોય, હેમાબેનનો ફોન જાય એટલે સત્ય વાત એને સ્વીકારવી પડતી. એવા સંઘના અદના કાર્યકર હેમાબેન હતા. હેમાબેન મિત્રો મરણ પથારીએ હતા. અને હું ગયો ને હેમાબેને મને એવું કીધેલું કે સુદાનભાઈ તમને હું આશીર્વાદ આપું છું
આ ભાજપને અમે લાવ્યા છીએ. હું તો જીવી નહીં શકું, પણ આ ભાજપને કાઢીને રેજો એવા હું તમને આશીર્વાદ આપું છું સાહેબ. અને આ ઓન રેકોર્ડ છે, છાપામાં છપાયેલું છે સાહેબ. હું હેમાબેનને મળવા ગયો ને મને આશીર્વાદ આપ્યા. આજે આ ધરતી ઉપર નથી, એમના આત્માને ભગવાન શાંતિ અર્પે. પણ કહેવા એ માંગુ છું કે આ મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે. છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરીશ. મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે. ભાજપે તમને શું આપ્યું 30 વર્ષમાં? તમે કોર્પોરેટ ચૂંટાયેલા, ધારાસભ્ય ચૂંટાયેલા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સાંસદ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, ભાજપે આપ્યું શું? ભાજપે માત્ર લાભાર્થીઓ ગેંગને લાભ કરાવે છે. જામનગરના વોર્ડ હોય, ઈ વોર્ડના જે પદાધિકારીઓ હોય, કોર્પોરેટરો હોય, ઈ સાયકલથી ફરતા હશે. ઈ અત્યારે મોટી મોટી ગાડીઓમાં મોટા મોટા ધંધા કરતા હશે. શું કામ ખબર છે? જામનગરના બજેટમાંથી કટકી કરવાનો પરવાનો એને મળી જાય. ભાજપ પાસે સાચા હદના કાર્યકર્તાઓ નથી, લાભાર્થીઓની ગેંગ છે. તમે જો તમારા આપણા ભાજપના સાચા હદના કાર્યકર્તાઓ સિવાય તમે કોઈને ભાજપ વિરુદ્ધ કે મોદી વિરુદ્ધ કહેશો ને તો હગા બાપને કહીએ ને ખાર ન ચડે ને ક્રોધ ન ચડે ને એવું ચડે. મોદીને ન કહેવાય, જીતતા આપણે એમ છીએ ને એમ કરીને કહેજો. ઘણી તો ગોળીઓ પાય. એ હું કામ ખબર છે? મોદીથી પ્રેમ નથી એને. ભાજપ છે એટલે મહિને 20 લાખની કટકી આવે છે ને એમાં એને પ્રેમ છે. ભાજપે આ લાભાર્થીઓની ગેંગ બનાવી છે. અને એટલા માટે હું કહું છું મિત્રો કે આ લોકોએ તમને કાંઈ નથી આપ્યું. નથી શાળાઓ આપી, નથી હોસ્પિટલો આપી, નથી સારા રસ્તા આપ્યા, નથી પાણી શુદ્ધ આપ્યું. અને હવે ભાજપ કોમન પ્લોટો પણ ઉદ્યોગ બિલ્ડરોને વેચી માર્યા છે. પણ હવે નવું નજરાણું ભાજપ લાવ્યું છે. અત્યારે બ્રેક કરી દીધું છે સ્માર્ટ મીટર. કોઈને ખબર છે તો હાથ ઊંચો કરો. કેટલાને ખબર છે સ્માર્ટ મીટર? આ એ જ કહું છું, અડધાને ખબર નથી. કાં તો ઠંડીમાં હાથ ઊંચો ન કરતો એવું બની શકે. તમને છેલ્લી વાત કરી દઉં. સ્માર્ટ સ્કૂલની વાત કરી હતી. જ્યારે નરેન્દ્ર મોદી ચૂંટણીના 5-7 દિવસ ખબર છે મને બાકી હતા, નરેન્દ્ર મોદીએ સ્કૂલમાં બાળકો સાથે, સારામાં સારી સ્કૂલ, બાળકો સાથે વિડીયો ફૂટેજ ટીવીમાં ચાલ્યા. હું અચંબામાં પડી ગયો. ગોપાલભાઈ અમે બેઠા હતા. મેં કીધું આવી સ્કૂલ તો કઈ છે જ નહીં યારી. અમે ટીમ મોકલી સાહેબ, તાત્કાલિક પહોંચો ત્યાં. અમારી આમ આદમી પાર્ટીની ટીમ ગઈ તો ભણના દીકરાઓ જોજો સાહેબ ટેન્ટમાં સ્કૂલ બનાવડાવીને એના વિડીયો મોકલી દીધા હતા. બોલો, ટેન્ટ ઉપડી ગયું હતું. આ ફેંકુજીના દિમાગો કેવા. પણ વાત હતી સ્માર્ટ સ્કૂલની, વાત હતી સ્માર્ટ હોસ્પિટલની, વાત હતી સ્માર્ટ દવાખાનાની કે મોહલ્લા ક્લિનિકની. સ્માર્ટ મીટરની વાત જ નહોતી. સ્માર્ટ મીટર બટકાવા આવે છે. મને ભાજપ પડાય હમણાં કીધું. મેં કીધું ભાઈ કેમ બંધ કરી દીધું સ્માર્ટ મીટરનું કામ? મને કે આ ચૂંટણીમાં નુકસાન થાય એમ છે. એટલે મહાનગરપાલિકાની ચૂંટણી પતી અને જો ભાજપને ખોબલે ખોબલે મત મળ્યા એટલે બીજા જ દિવસે ભાજપના કાર્યકર્તાઓના ઘરેથી, નાના કાર્યકર્તાઓના ઘરેથી સ્માર્ટ મીટર નાખવાનું શરૂ થશે. કારણ કે એના માલિકની કંપની છે આ. એટલે અહીંયા ખજુરિયાનો કાંઈ આવે નહીં. અને સ્માર્ટ મીટર મિત્રો ચાલુ થશે એટલે કોઈનો બિલ 2000 આવતું હશે, એનો 20000 આવશે, 25000 આવશે, ક્યાંક ક્યાંક લાખે આવી જશે. ફરિયાદ કરવા જાવ તો એમ કે ભૂલ થઈ ગઈ હશે, હાલો વાંધો નહીં લે. અને પછી 6 મહિના સ્માર્ટ મીટર ચાલશે ને પછી એને પ્રીપેડ કરી દેવામાં આવશે. એટલે પહેલા એડવાન્સ બિલ ભરો. આપણે અત્યારે બી વ્યવસ્થા છે 2 મહિના થાય બિલ આવે પછી બિલ ભરીએ. સ્માર્ટ મીટર આવશે ને એટલે એડવાન્સ રૂપિયા હશે ને તો હાલશે. બાકી રાત્રે 12 વાગે ટુઈ કરીને લાઈટ વહી જાય. દીકરા ને દીકરી રડશે, નાના બાળકો, પછી શું થયું તો કે લાઈટ વહી ગઈ. જોશે મોબાઈલમાં તો કે હા બેલેન્સ પૂરી થઈ ગઈ. આ ધંધા કરવાનો હોય ને તો ભૂલથી કમરનું બટન ન દબાવતા, ન દબાવવા દેતા. આજે 41 લાખ લોકોએ આમ આદમી પાર્ટીને 2022માં મત આપ્યા હતા. જો કદાચ આપણી સરકાર બની હોત ને તો જામનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, મિત્રો આ મહાનગરપાલિકામાં આપણું સપનું હતું 100 આલા ગ્રાન્ડ ડીપીએસ ને ટક્કર મારે ને એવી સરકારી સ્કૂલો બનાવવાની હતી. 4 લાખ ફી હોય ન ભણે ને બાળકો, એવા તમારા બાળકોને મફતમાં ભણાવીને અધિકારીઓને ડોક્ટરો કરીને મોકલવાના હતા. આ વ્યવસ્થા કરવાની હતી પણ એ તો ભૂલી ગયા.
પણ મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે, હાથ જોડીને વિનંતી કરું છું, ભાજપના હદના કાર્યકર્તા પેજ પ્રમુખોને વિનંતી કરું છું, બાપ અમારા બધાનું ભવિષ્ય ને અમારા બાળકોનું ભવિષ્ય ભાજપના પેજ પ્રમુખો જો ભાજપ વિરુદ્ધ કામ કરે ને તો સારું થાય એમ છે. તાળી પાડો એટલે એ બિચારા ખુશ થાય ને કામ કરવા મને. સમજ્યા તમે? તો આ વસ્તુ ઉપર ધ્યાન દેજો. મારી આપ સૌને વિનંતી છે, આજે મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા, આટલી કડકડતી ઠંડીમાં રહ્યા, પરિવર્તન આવશે મને વિશ્વાસ છે. ગોપાલભાઈને પણ આપણે સાંભળવાના છે. છેલ્લે એક નારો બોલાવીશું, ભાજપને મારો લાત, ઝાડુને આપો સાથ, અને સમસ્યાને કરો સાફ. બોલો, જોરથી બોલજો, ભાજપને મારો, ઝાડુને આપો, સમસ્યા કરો. ઈસુદાન ગઢવીએ જે રીતે પીએમ મોદી ઉપર પ્રહારો કર્યા તેને લઈને તમે શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી વધુ એક ચેનલ ગુજરાત પ્લસ છે, તેને પણ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. એ સિવાય અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ લઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.